મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો આજે એસઆઈઆર 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે। રાજ્યમાં મતદારોની ગણતરીની 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે। મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે। રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાર્ડ કોપી અને સોફ્ટ કોપી અપાશે। સ્થળાંતરિત તથા મૃત મતદારોની યાદી સુપરત કરાઈ હતી। તો આજે જે છે રાજ્યમાં મતદારોની ગણતરીની 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। તો આજે એસઆઈઆર 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થવાની છે। જી હા, રાજ્યમાં મતદારોની ગણતરીની 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે। મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી પણ કરી શકશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ આજે એસઆઈઆર 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થવાની છે। રાજ્યના મતદારોની ગણતરીની 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે। મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે। રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાર્ડ કોપી અને સોફ્ટ કોપી અપાશે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, આજે એસઆઈઆર 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જે છે જાહેર થવાની છે, શું કહેશો આપ આ બાબતે? હા, તમને જણાવી દઉં કે કેટલા સમયથી નરેન્દ્ર મોદી સરકાર પર અને ખાસ કરીને ભાજપ પર માથા દોડતા હતા કે તેઓ બોગસ મતદારો છે અને તેઓ આ બોગસ મતદારોના કારણે દેશમાં રાજ કરી રહ્યા છે। એવા વિપક્ષોના ભારે હોબાળા બાદ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો છે। નરેન્દ્ર મોદીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત સરકાર છે એ સાબિત કરવા માટે સરકારે તાત્કાલિક એક રચના કરી અને તેના ભાગરૂપે ગુજરાતમાં હાલ ખાસ મતદાર યાદી સુધારાની યાદીની કામગીરી ચાલી રહી હતી। આ યાદી સમય મર્યાદા કરતા પહેલા 100% પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે સરકારે જે યાદી પૂર્ણ કરી છે, જે મતદારો છે પોતાની યાદીમાં નામ ન હોય તો એ ઓનલાઈન પણ જોઈ શકે છે અને જો તેમને એવું લાગે કે મતદાર યાદીમાં તેમનું નામ નથી કે કમી થઈ ગયું છે કે કોઈ માનવીય ભૂલ થઈ છે તો તાત્કાલિક તો વધારે અરજી 1 મહિનાની અંદર રજૂ કરી શકે છે અને આ મતદાર યાદીની એક હાર્ડ કોપી અને એક સોફ્ટ કોપી જે તે રાજકીય પક્ષો, તમામ પક્ષો હોય એમને સોંપવામાં આવશે। રાજકીય પક્ષો પોતાની ચકાસણી કરશે કે પોતાના જે મતદારો છે એમાં નામ છે કે નહીં। તમને જણાવી દઉં કે આ મતદાર યાદી જે તૈયાર કરવામાં આવી છે તેમાં ઘણા મતદાર યાદીના નામ કમી થયા છે। તેમાં મોટાભાગે જે મૃતક મતદાર હોય તેમના નામની બી કમી કરવામાં આવી છે અને જે મતદારો સ્થળાંતર થઈ ગયા હોય અથવા એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયા હોય કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ ગયા હોય તેવા તમામ લોકોના નામ કમી કરવામાં આવ્યા છે અને એક સ્વચ્છ મતદારો જે વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે એનો એક જવાબ સરકાર આપ્યો છે અને તમામ મતદારો જે દેશમાં રહેતા પ્રજાજનોને એક સાફ સુથરું રાજકારણ ભવિષ્યમાં જોવા મળે તે તરફ આ એક અગત્યનું પગલું સરકારે લઈ લીધું છે। જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજ્યમાં મતદારોની ગણતરીની 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। તો આજે એસઆઈઆર 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે।